પછી બીપીએલ કાર્ડ માગે, ચૂંટણી કાર્ડ માગે, પાન કાર્ડ માગે છે કે નથી માંગતા? હમણાં સિમ કાર્ડ લાવવાનો, ફલાણું કાર્ડ લાવવાનો, ઢીકણું કાર્ડ લાવવાનો, એમાં જ આખું વર્ષ આપણું નીકળી જાય છે કે નથી નીકળી જતું? ત્યારે આ હાલત આ સરકારોએ આદિવાસીઓની કરી છે. એટલા માટે આપણે જાગવાનું છે, એક થવાનું છે. એટલા માટે આજે આ જનજાગૃતિની મીટિંગ રાખી છે. મારા ઘણા વડીલો, માતા બહેનો અહીંયા બેઠા છે. એમને હું વિનંતી કરું છું, આપણા યુવાનોને બને ત્યાં સુધી જેટલું ભણવાનો સમય એટલું ભણાવો. પછીનો સમય કેવો આવશે, શું આવશે, એનો કોઈ પત્તો નથી, પુરાવો નથી. આજે દેશનું અડધું લશ્કર છત્તીસગઢ, ઓરિસ્સા અને ઝારખંડમાં આદિવાસીઓ અને લશ્કર સામસામે છે. દેશનું અડધું લશ્કર બોર્ડર પર છે, અડધું લશ્કર ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં આદિવાસીઓ સામે છે. આવનારા દિવસોમાં પણ આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી ગઈ, હવે માલસામોટ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો ચાલુ થયા છે. આ વિસ્તારમાં આમા ડુંગરમાં નવા પ્રોજેક્ટો ચાલુ થયા છે. એટલે આપણી એકતાની ખૂબ જરૂર છે. એકલ તોકલ તમે ને અમે લડવા જઈશું ત્યારે આપણો મેળ પડવાનો નથી. ત્યારે એક થવા માટેની આ મીટિંગ છે. સાથે સાથે જે સમાજમાં અંધશ્રદ્ધાઓ છે, કુટેવો છે, કુરિવાજો છે, વ્યસનો છે, એને કઈ રીતના આપણે દૂર કરવાનું, એ વડીલો તમે અહીંયા બેઠેલા તમામ લોકોની જવાબદારી છે. અમારી મેઇન જવાબદારી છે આપણા યુવાનોને કઈ દિશા આપીએ, યુવાનો વધુ રોજગાર કઈ રીતના મેળવે, એ પ્રયાસો તમારે ને અમારે બધાએ કરવા પડશે. મારા સાધુ સંતો, મહંતો, વડીલો બધા બેઠા છે, એમને મારી નમ્ર અપીલ છે, જ્યારે ભણવાનો સમય હશે બાળકોને ભણાવો, એમને સમજણ આપો. સારું ભણશે, સારું ગણશે તો જ આપણા લોકો આગળ આવશે. નહીં તો જોઈ લો, સરકાર તો ઈચ્છતી નથી કે આપણા બાળકો ભણે. આપણા વિસ્તારમાં શિક્ષકો નથી, શાળાના ઓરડા નથી. એટલા માટે સરકારને અમે અનેક વાર કહીએ છીએ, પણ સરકાર આ બાબતે ધ્યાન આપતી નથી. આજે દેશમાં 8% આદિવાસીની વસ્તી છે. આજે ગુજરાતમાં 15% આપણે આદિવાસીઓની વસ્તી છે. તમે મને બતાવો 100 જજમાંથી 15 જજ આદિવાસી છે? ન્યાય પ્રણાલિકાઓમાં 100 જજમાંથી 15 જજ આપણા છે. આજે ગુજરાતમાં આપણે 15% છે. 100 જજમાંથી 15 જજ આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? 100 કલેક્ટરોમાંથી 15 કલેક્ટરો આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? 100 ડીડીઓ એસપી માંથી 15 આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? 100 મામલતદાર ટીડીઓ માંથી 15 આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? 100 રિયલ એસ્ટેટના બિલ્ડરોમાં 15 આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? 100 ઉદ્યોગપતિઓમાં આપણા 15 હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? 100 એજન્સીઓમાંથી 15 આપણા હોવા જોઈએ, 100 એનજીઓ માંથી 15 એનજીઓ આપણા હોવા જોઈએ. તે નથી, પણ તમને 90% મજૂર આદિવાસી મળી જશે કે નહીં? આ પરિસ્થિતિ આ સરકારોએ પેદા કરી છે. તો સાથીઓ, નવા વર્ષમાં પહેલી વાર નવા દિવસે મળ્યા છે, ત્યારે બધાને નવા વર્ષની શુભકામનાઓ પણ આપીએ છીએ. પણ જે બંધારણીય આપણા અધિકારો છે, જે હનન થઈ રહેલા છે, જળ જંગલ જમીન પરના અધિકારો આપણા છીનવાઈ રહેલા છે, 73 જમીનો પરના અધિકારો છીનવાઈ રહેલા છે, પૈસા એકના અધિકારો છીનવાઈ રહેલા છે, રૂઢિગત ગ્રામ સભાના અધિકારો છીનવાઈ રહેલા છે, અનુસૂચિત 5 ના અધિકારો છીનવાઈ રહેલા છે. ત્યારે સૌને હું નમ્ર અપીલ કરું છું કે બધા જ લોકો આપણે સાથે મળીને આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા આપવાનું કામ આપણે કરવું પડશે. આ વિસ્તારની પરિસ્થિતિથી ખૂબ સારી રીતે અમે વાકેફ છે. ત્યારે આપણે બધાએ આવનારા ભવિષ્યમાં વડીલોના માર્ગદર્શન હેઠળ, માતા બહેનો, યુવાનો બધાના સહકારથી આવનારા ભવિષ્યમાં આપણે આગળ વધવું પડશે. સરકારોએ તો નોટબંધીમાં બધાને લાઈનો પર કરી દીધા, કોરોનામાં આપણને બેરોજગાર કરી દીધા. હવે નવા અખતરાઓ સરકાર આપણી પાસે કરે છે.